ભાવનગરના સિટી મામલતદાર કે બી ચાંદલિયાએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે ક્રેસન્ટ વિસ્તારમાં આવેલી મિલકત અશાંતધારા વિસ્તારમાં આવતી હોવા છતાં આ મિલકતના માલિક દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલનાએ ગુજરાત અશાંતધારા વિસ્તારમાં તબદીલ અધિનિયમ 1991 હેઠળ કલેક્ટરની લેવી પડતી પરવાનગી મેળવ્યા સિવાય વેચાણ કરવાના ઈરાદે આ મિલકત અલારકભાઈ કાદરભાઈ ગીગાણીને 93 લાખમાં વેચી કબજો સોંપી આપી ગુનો કર્યા બાબતે દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને અલારકભાઈ કાદરભાઈ ગીગાણી સહિતના બે સામે ગુનો નોંધાવ્યો। ભાવનગર શહેરમાં અશાંત ધારામાં 14 લાખ આવા જ મતલબની પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો। દશરથસિંહ ધર્મેન્દ્રસિંહ